हेलो दोस्तों, राहुल किचन में तमाરું स्वागत है। तो आज આપણે બનાવીશું સોજીની ઇડલી અને સાંભર। તો બનાવી રહેજો, મજા આવશે। ઇડલી અને સાંભર અને એની રેસીપી પણ તમને આપીશું। તો જોતા રહો રાहुल કિચન બ્લોગ। તો દોસ્તો, સૌપ્રથમ આપણે ઇડલી માટે ટોપરાની ચટણી બનાવીશું। તો ટોપરું, થોડાક સિંગદાણા અને મરચાં અને કોથમીર। હવે આપણે લઈશું સોજી, 3 કપ જેટલી સોજી છે અને સાથમાં દહીં છે। ઇડલી માટે આપણે ખીરું તૈયાર કરીશું। એમાં સોજી છે, દહીં છે અને સ્વાદ અનુસાર મીઠું છે। આને મિક્સ કરીને પછી આને 10 મિનિટ માટે એને રેસ્ટ આપીશું। આ રીતે આપણે એને મિક્સ કરીશું। બરાબર મિક્સ થઈ ગયા પછી એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। આ રીતે આપણે મિક્સ કરતા જઈશું ખીરાને। તો હવે આપણે આ ખીરાને રેસ્ટ કરવા મૂકીશું 10 મિનિટ માટે। બનાવી રહેજો ચેનલમાં, મજા આવશે। તો દોસ્તો, હવે આપણે ચટણી માટે મિક્સરની અંદર એને ગ્રાઇન્ડ કરી દઈશું। ગ્રાઇન્ડ કરી દઈશું પછી આપણી ચટણી તૈયાર થશે। દોસ્તો, આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। ટોપરાની ચટણી સરસ મજાની। હવે આપણે ચટણીનો વઘાર કરી લઈશું। તો સૌપ્રથમ તેલ ગરમ કર્યું, એની અંદર રાઈ નાખી છે। હવે રાઈને થોડી કકડવા દેવાની છે। તમે જોઈ રહ્યા છો મિત્રો। હવે આપણે નાખીશું અંદર હિંગ। હિંગથી સુગંધ સારી આવે છે। હવે નાખીશું મીઠા કઢી પત્તા અને લાલ મરચું। મિત્રો, આપણી ઇડલીની ચટણી તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણે ઇડલી માટે પાણી ગરમ થવા મૂક્યું છે અને એની તૈયારી પણ થઈ ગઈ છે। આપણું ખીરું પણ તૈયાર છે। મિત્રો, થોડા મીઠા સોડા પણ યુઝ થશે આમાં। આ નાખીશું તો ઇડલી ફૂલશે। તો મિત્રો, ભૂલતા નહીં તમે પણ। આને પણ પહેલાં તેલમાં ગ્રીસ કરી નાખવાની। તો હવે તૈયાર છે। સોજીની ઇડલી બનાવશો મિત્રો તો બહુ મજા આવે છે ખાવાની। તમે પણ ટ્રાય કરજો। આ રીતે આપણે તૈયાર કરીશું। તો મિત્રો, હવે રેડી છે બોઇલ થવા જવા માટે।
તો દોસ્તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે, સરસ મજાની ફૂલીને. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો સાંભર પણ આપણો તૈયાર થઈ જાય છે, જોઈ લો, સરસ મજાનું. હવે એને વઘારવાની બાકી છે, તે પણ વઘારી લઈશું થોડી વારમાં. એક સાઈડમાં આપણી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આ રીતે આપણે ઇડલી કાઢી લઈશું. તમે જોઈ રહ્યા છો કેટલી સ્પંચી થઈ છે. સરસ મજાની જાળીદાર ઇડલી આપણી તૈયાર. દોસ્તો આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો કેટલી સરસ મજાની ઇડલી તૈયાર થઈ ગઈ છે. અને સાથે આપણી ચટણી પણ તૈયાર છે, અને સાથે આપણી સાંભાર પણ તૈયાર છે. તો જોઈ શકો છો મિત્રો. તો ચાલો હવે આપણે ખાઈ લઈએ ઇડલી, ચટણી અને સાંભાર.